આગામી 10 એપ્રિલ શુક્રવારથી 3 દિવસ માટે સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના ટેક્સટાઇલ મશીનરી, ટેક્સટાઇલ એન્સિલરી મશીનરીઓ, ટેક્સટાઇલ એન્જિનિયરિંગ, યાર્ન અને ફેબ્રિક્સ જેવા સેક્ટર્સને આવરી લેનારું સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્ઝિબિશન 2015નું સીટેક્સ પ્રદર્શન કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં યોજાશે. ધી સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ મહેન્દ્ર કતારગામવાલાએ કહ્યું હતું કે આગામી તારીખ 10 એપ્રિલ શુક્રવારથી 13 એપ્રિલ દરમિયાન સરસાણા સ્થિત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝના ટેક્સટાઇલ મશીનરી, ટેક્સટાઇલ એન્સિલરી મશીનરો, ટેક્સટાઇલ એન્જિનિયરિંગ, યાર્ન અને ફેબ્રિકેશન જેવા તમામ સેક્ટર્સને આવરી લેનારું સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્ઝિબિશન 2015 સિટીનું પ્રદર્શન કરાશે. અને આ પ્રદર્શનમાં કેન્દ્ર સરકારના 2 મંત્રીઓ જેમાં માઇક્રો, સ્મોલ, મીડિયમ એન્ટરપ્રાઇઝ MSME વિભાગના કેબિનેટ મંત્રી કલરાજ મિશ્રા અને રાજ્ય કક્ષાના ટેક્સટાઇલ મંત્રી સંતોષકુમાર ગંગાવર તથા તેમની સાથેના સચિવ ઉપસ્થિત રહેશે. અને તેઓ આ પ્રદર્શન દરમિયાન MSME કોન્ક્લેવના પણ પ્રમુખ પદે ઉપસ્થિત રહેશે. તેમજ ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટરના ઉપક્રમે સુરત ફેબ્રિકેશન ગ્લોબલ ફેશન ટ્રેન્ડ વિશે સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં પણ નિષ્ણાંત વક્તાઓએ તરીકે જેડ બ્લુના ભૂતપૂર્વ ફેશન ડિઝાઇનર અને મેન્ટર ભાવિન ત્રિવેદી અને અમદાવાદના જાણીતા ફેશન ડિઝાઇનર હર્ષી શાહ વક્તવ્ય રજૂ કરશે. જ્યારે આપણી પાસે બબ્બે ટેક્સ સેન્ટ્રલ ગવર્મેન્ટના મિનિસ્ટરો આવતા હોય એ આપણે માટે એક ક્રેડિટની વાત છે. અને MSME સેક્ટર્સની મિટિંગ અને ટેક્સટાઇલ, સુરત એટલે ટેક્સટાઇલનું હબ અને ડાયમંડનું હબ. તો ટેક્સટાઇલને અનુસંધાનમાં જેટલા આવે છે તે બધા વિષયો વેલ્યુ એડેડ, એમ્બ્રોઇડરી, ટેક્સટાઇલ પ્રોસેસિંગ હાઉસ બધાને આપી છે. અને મારી વિનંતી છે કે પત્રકાર મિત્રો આ વાતને લોકો સુધી પહોંચાડે અને લોકો આનો વધારે લાભ લે એવો અમારો પ્રયત્ન છે. નવું અને વિશેષ શું અમારે કંઈક નવું અને વિશેષ શું નવું અને વિશેષ સીટેક્સનો આપણે આ પહેલી વાર પ્રયોગ કરી રહ્યા છીએ. ટેક્સટાઇલ મશીનરી ખરીદવા માટે આપણે ચાઇના જઈએ કે બીજા દેશોમાં જઈએ અને તો આ સમારોહમાં કેન્દ્રીય મંત્રીઓ સાથે કાપડ ઉદ્યોગોને સંલગ્ન વિવિધ ખાતાઓમાં સચિવો પણ ઉપસ્થિત રહેનાર હોવાનું જણાવ્યું હતું. તો સાથે પ્રદર્શન પહેલા ગુરુવારે સાંજે હોટલ ગેટવે ખાતે કેન્દ્રના ટેક્સટાઇલ મંત્રાલયના મંત્રી તથા સચિવો સાથે શહેરના ઉદ્યોગકારો વિવિધ પ્રશ્નોની ચર્ચા કરશે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.